યુનિટ 2 શ્લોક નંબર 28 હા ત્યાંથી શરૂ થાય છે. શ્લોક નંબર 28 અપ્રસ્તુત લખો. અપ્રસ્તુત. હવે આપણે અ અને બ એવી રીતે લખો. એક બાજુ અપ્રસ્તુત લખાઈ જાય ને પછી બીજી બાજુ પ્રસ્તુત. હો ને અપ્રસ્તુતમાં લખો માળી માળી. પછી બીજી લાઈનમાં લખવાનું હા વાદળ. પછી નેક્સ્ટ પ્રચંડ સૂર્ય. પ્રચંડ સૂર્ય. હવે સામે પ્રસ્તુતમાં લખો. હવે એ અર્થ આપણે કાઢવાનો છે. અપ્રસ્તુત આપેલો છે પેલો કાઢવાનો છે આપણે. હા ને પ્રસ્તુતમાં માળીની સામેની લાઈનમાં લખવાનું સાચો અને દયાળુ સહાયક. સાચો અને દયાળુ સહાયક. કેવી રીતે? તો કે માળી પોતાના બગીચાને ઉછેરે છે એમ સહાયક આપણી જોડે રહે. નેક્સ્ટ ઉડાઉ અને અવિચારી સંપત્તિવાન. ઉડાઉ અને અવિચારી સંપત્તિવાન. પૈસાનો પેલો પાવર કરે ને એવો. અને નેક્સ્ટ વિપત્તિકા. વિપત્તિકા. નેક્સ્ટ 29 એમાં અપ્રસ્તુત કઈ રીતે લખો છો સમજી ગયા ને? અપ્રસ્તુત ચંપક વૃક્ષ. વાદળ. વાદળનું બહુ ઉદાહરણ આપ્યું છે વાદળ ને પવનનું. પ્રસ્તુતમાં લખો આપતગ્રસ્ત સદ્ગુણી. આપતગ્રસ્ત સદ્ગુણી દયાળુ વ્યક્તિ. દયાળુ વ્યક્તિ. શ્લોક નંબર 31 અપ્રસ્તુતમાં લખો માળી માળી. તરુ. તરુ એટલે વૃક્ષ. તરુ તરુ. બકુલ. બકુલ. બકુલનું વૃક્ષ એટલે બકુલ. પ્રસ્તુતમાં લખો મહાન લોક કે રાજા કે માતા. મહાન લોક રાજા કે માતા. નેક્સ્ટ લોકો પ્રજાજન સંતાન. લોકો પ્રજાજન સંતાન. નેક્સ્ટ ગુણવાન માણસ નાનું સંતાન. શ્લોક નંબર 32 અપ્રસ્તુત મજબૂત ઝાડ દાવાનળ. દાવાનળ. પ્રસ્તુતમાં સુરક્ષિત વ્યક્તિ મહાન આકસ્મિક વિપત્તિ. મહાન આકસ્મિક વિપત્તિ. શ્લોક નંબર 33 અપ્રસ્તુતમાં લખો મેઘ ગ્રીષ્મ ચાતક કરા. 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 પ્રસ્તુતમાં લખો સમર્થ સ્વામી આપત્તિના દિવસો અનન્ય શ્રદ્ધાવાળો સેવક અવકૃપા. અવકૃપા. શ્લોક નંબર 37 અવકૃપા. અવકૃપા એટલે કોઈ આપણા પર દયા ના રાખે ને એને અવકૃપા કહેવાય. આપણા કામમાં ના આવે ને એને અવકૃપા કહેવાય. શ્લોક નંબર 37 અપ્રસ્તુત મેઘ અને પ્રસ્તુતમાં નિસ્વાર્થ પરોપકારી. નિસ્વાર્થ પરોપકારી.
શ્લોક નંબર 38. અપ્રસ્તુત કમળ હંસ. પ્રસ્તુતમાં ગુણશાલી માનવી, ઉત્તમ બ્રાહ્મણ કે આત્મા.